ગુજરાતમાં અત્યારે હાલ ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુ જે છે એ ખેડૂતો માટે ખૂબ જ મહત્વની હોય છે, કેમ કે વાવેતર કરવાનું હોય છે. અને આ ઋતુની અંદર ખાસ કરીને જ્યારે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ખેડૂતો એ ન ફક્ત જે કુદરત જે છે તેની સામે લડતો હોય, પરંતુ સાથે જ વિકાસની જે તમામ ગુલબાંગો હોય છે અને જ્યારે એ હકીકત જે છે એ જ્યારે જમીન ઉપર સાવ વેગળી બહાર આવતી હોય છે, ત્યારે આ વિકાસથી વંચિત રહેલો જે ખેડૂત છે તે અનેક પ્રકારની હાલાકીનો સામનો કરતો હોય છે. જ્યારે જૂનાગઢના માંગરોળમાં એવી ઘટના સામે આવી છે કે જ્યાં રસ્તો તૂટી જવાને કારણે જે ખેડૂતો જે છે તે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આખરે શું છે આ ઘટના અને ખેડૂતોએ શું રજૂઆત કરી છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. જૂનાગઢના માંગરોળ તાલુકાના દરસાલી ગામના ખેડૂતો છે કે જેમના ખેતર સુધી પહોંચવાનો જે રસ્તો જે છે એ રસ્તો બંધ થઈ ગયો છે અને તેના કારણે આ ખેડૂતો જે છે તે ભારે હાલાકી અનુભવી રહ્યા છે. અત્યારે ચોમાસું છે ત્યારે ચોમાસાની ઋતુમાં વાવેતર કરવાનું હોય છે અને અનેક જે દરસાલી ગામના ખેડૂતો છે તેમના અવરજવર માટે આ એકમાત્ર રસ્તો હતો, પરંતુ આ રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો તેમના ઘરથી ખેતર સુધી પહોંચી શકતા નથી. ત્યારે આ રસ્તા બાબતે યોગ્ય સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે એ માટે તેમણે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આ ખેડૂતો શું કહી રહ્યા છે તે જોઈ લઈએ. આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર લખીને આપ્યું. સિમરોડીનો જે રસ્તો છે, જે સિમરોડીનો રસ્તો છે એ બંને બાજુથી 20 થી 25 વીઘા જગ્યા એમને બે બાજુ ખુલ્લી હતી, તો તમામ ખેડૂતે દબાવી લીધી અને રસ્તો હાલમાં આખો પેક કરી દીધો. તો અટાણે હાલવાની પરિસ્થિતિ છે નહીં દરેક, અને રસ્તો અમારો બંધ છે. રાજમાર્ગ છે, એક હાંકરવા કેળો છે અને ખેડૂતને અમુક અવરહવર કહેવા જાય કે ભાઈ આ તમે ખોટું કરો ને આમ કરો, તો હમા પ્રશ્ન કરે, હમા ગાયરું કાઢે, મારવા ધોળે, બૈરાઓને આગળ મોકલે. આવી પરિસ્થિતિ દરસાલીની સિમરોડીના કેળાની છે. તો એને માટે આજે તમામ ઓછામાં ઓછા 100 કે 150 ખેડૂતનું રહેઠાણ ત્યાં રહેવા માટે આવે છે. કોઈ બીમાર પડે તો અટાણે હાલમાં કોઈ એમ્બ્યુલન્સ નીકળે એમ નથી, કોઈ રસ્તો નથી. બંને બાજુથી ખેડૂતોએ ખોદી અને પાકી દિવાલું કરી નાખ્યું. એ ખરાબાની અંદર પાકા કામકાજ કરી નાખ્યા. તો એ રસ્તા અમુક પાણી મોટે પાયે ખેડૂને નુકસાન કરે, ખેતરોમાં વહી જાય. ગરીબ ખેડૂત હોય એને દિવાલ કરવાની ત્રેવડ ન હોય તો એ માણસો શું કરે? આવા પૈસાવાળા માણસો અને જે કંઈ પણ હોય એવી ખીખાખોરી કરી અને આ રસ્તાનું દબાણ કરે. તો આ ખુલ્લું કરવા તાત્કાલિક મામલતદાર સાહેબને, ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકી આ દરસાલી સિમરોડીના રસ્તાનો નિકાલ લઈ આવે. સિમરોડીનો માર્ગ છે દરસાલી, બરાબર, એ 20 કે 25 વીઘાનું ખુલ્લું ખરાબ છે, બરાબર છે. એ પોઝિશન એવી છે કે આજે હમા ખેડૂએ પાકા દિવાલો કરીને આ રોડને કાઢ્યા. આનું કંપની લઈ લ્યો સાહેબ. તો જે રીતે તમે જોયું કે આ ખેડૂતોને જે રસ્તો જે છે તે બંધ થઈ જતા તેમનો દરરોજનું જે ખેતી કામ છે તે નથી થઈ શકતું અને તેના કારણે અત્યારે વાવેતરની ઋતુમાં તેઓ વાવેતર નથી કરી શકતા. તેમની એક આજીવિકાને ફટકો પહોંચી રહ્યો છે આ સમસ્યાને કારણે. અને આ વાતને લઈને જ્યારે મામલતદારને તેમણે રજૂઆત કરી છે તો મામલતદારે પણ તેમને યોગ્ય કામગીરીનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ સાથે ખેડૂતો પણ પોતાની માંગણીને લઈને મક્કમ છે. અને આ ખેડૂતો એવું કહી રહ્યા છે કે જો અમારી માંગણીને લઈને સમસ્યા કામગીરી જે છે તે ન કરવામાં આવે તો પછી તે પણ આંદોલનનો માર્ગ અપનાવશે. આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.